હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આજે આપણે બનાવીશું સાબુદાણા બટેટાની ખીચડી, વ્રતમાં ઉપવાસમાં ખવાય એવી. તો આપણે વ્હાઇટ કલરની ખીચડી બનાવવાની છે, તો આપણે એની રેસીપી જોઈ લઈએ. મિત્રો, તમે મારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે. મિત્રો, આજે આપણે બનાવીએ સાબુદાણા બટેટાની ખીચડી. તો આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી. જો મેં આ 500 જેટલા સાબુદાણા ફૂલીને થઈ ગયા છે. મેં લીધા હતા 250 ગ્રામ, ડબલ થઈ ગયા છે. તો આપણે સાબુદાણા લઈ લીધા છે, 2 મોટા બટેટા લઈ લીધા છે, 1 ટમેટું લઈ લીધું છે, 2 લીલા મરચાં લઈ લીધા છે અને 1 લીંબુનો રસ લઈ લીધો છે. આપણે ટમેટા છે એટલે લીંબુનો રસ, 1 લીંબુનો રસ લઈશું અને પછી ખાંડ નાખીશું. તો ચાલો મિત્રો, આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ. જો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, 3 થી 4 ચમચી મૂકવાનું છે. આપણા સાબુદાણાની ક્વોન્ટિટી વધારે છે એટલે એ પ્રમાણે આપણે તેલ મૂકવાનું છે. મેં આખું જીરું લીધું છે. આપણે વ્હાઇટ કલરની સાબુદાણાની ખીચડી બનાવવાની છે એટલે હિંગ નથી નાખવાની, કેમ કે માટે ઉપવાસમાં ખાવાની છે એટલે આપણે હિંગ યુઝ નથી કરવાની. લીંબુ અને આપણે લીલા મરચાં નાખી દઈશું. લીલા મરચાં થોડાક ચડી જાય પછી આપણે બટેટા નાખી દેવાના છે. હવે આ બધું આપણે ચડવા દેવાનું છે 5 થી 7 મિનિટ માટે. આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આપણે આમાં થોડુંક નાખવાનું છે, કેમ કે આપણે સાબુદાણા નાખીએ ત્યારે પણ આપણે મીઠું નાખવાનું છે. જો આપણે બટેટા ચડી ગયા છે, હવે આપણે આમાં ટમેટાં નાખી દઈશું. હવે આ બધું મિક્સ કરીને આપણે એને 5 થી 7 મિનિટ માટે એને ચડવા દેવાનું છે. જો ફ્રેન્ડ, આપણા ટમેટાં અને બટેટા ચડી ગયા છે. આપણે એમાં હવે 1 ચમચી ખાંડ નાખવાની છે અને 1 લીંબુનો રસ નાખીશું, એટલે ખાટી મીઠી ખીચડી આપણી તૈયાર થશે. તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. હવે આપણે સાબુદાણા નાખી દેવાના છે. હવે આ બધું મિક્સ કરી દઈશું. સાબુદાણા નાખ્યા છે તો એના ભાગનું આપણે થોડું મીઠું નાખીશું, કેમ કે નકર મોળી ખીચડી લાગશે. તમારે ચાખીને વધારે ઓછું કરવાનું છે. હવે આ બધું મિક્સ કરી દઈએ. આપણી ખીચડી હવે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ. જો કેટલી સરસ સાબુદાણાની ખીચડી બની છે. આપણે આવી રીતે બનાવીએ તો એકદમ પરફેક્ટ માપ સાથે તૈયાર થશે. મિત્રો, તમે આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. મિત્રો, મેં પ્લેટમાં કાઢી લીધી છે. હવે ઉપર લીલા ધાણા નાખી દીધા છે. હવે આપણે બની ગઈ છે સાબુદાણાની ખીચડી. ચાલો ખાવા. તમને મારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સ